અરે સિયા, કેટલી વાર નાસ્તાની? આલો તમારા ઘીથી લથપથ થેપલા અને ચા. અરે વાહ! હું તને શું કહું સિયા, જો આની અંદર ખાટું અથાણું આવી જાય ને, આહા, મજા પડી જાય હો. પણ અથાણું તો પૂરું થઈ ગયું છે. અરે સારું, ચાલ કઈ વાંધો નહીં, તું પણ મારી સાથે નાસ્તો કરી લે. ચાલ. ના, મારે નાસ્તો નથી કરવો. પણ કેમ? મારો આજે વ્રત છે. લા, કેટલા ઉપવાસ કરે છે તું? મંગળવાર કરે, ગુરુવાર કરે, રવિવાર કરે, કેટલા ઉપવાસ કરીશ તું? જ્યાં સુધી આપણું ઘરનું ઘર ના થઈ જાય ને ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. સાચી વાત છે સિયા. અમારા ટૂંકા પગારની અંદર ઘર ખર્ચ તો માંડ નીકળે છે. આમાં ઘરનું ઘર ક્યારે થશે? એ પણ થઈ જશે. તમે બસ ધીરજ રાખો અને માતાજી પર શ્રદ્ધા રાખો. હા, એના સિવાય બીજો છૂટકો જ નથી ને. તમે આ બધું છોડો. તમે મને એમ કહો કે આજે બપોરે તમે શેનું શાક ખાશો? અરે તને જે સારું લાગે ને એ બનાવી નાખજે, મને તો બધું ભાવે જ છે. તો પછી ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવી દઉં? હા સારું, રીંગણા બટેટાનું શાક બનાવ ને તો સાથે ખાલી રોટલી બનાવી નાખજે. દાળ ભાત ના બનાવે ને તો ચાલશે. ના ના, દાળ ભાત શું કામ ના બનાવું? દાળ ભાત બનાવતા શું વાર, હું બનાવી દઈશ. હું તને શું કહું છું, આ તું રોજે રોજ દાળ ભાત શાક રોટલી બનાવે છે તો તને કંટાળો નથી આવતો આ બધું બનાવતા? અરે એમાં કંટાળો છે નો? તમને તો ખબર છે મને કુકિંગનો કેટલો શોખ છે. સાચી વાત છે, અને હું કેટલો નસીબદાર છું કે મને આવી કુકિંગની શોખવાળી પત્ની મળી. અરે હું પણ કેટલી નસીબદાર છું કે મને આવા ખાવાના શોખીન હસબન્ડ મળ્યા. એટલે જ તો મારે અવનવી વાનગી બનાવવાનો શોખ અને કુકિંગનો શોખ પૂરો થાય છે. સાચી વાત છે, પણ ચા બહુ ફાઇન બની છે. શું તમે પણ? અરે સાંભળો છો? અરે હા હા, બોલ નહીં, તારું તો સાંભળવા માટે ઊભો છું અહીંયા. બસ બસ હવે. એમ કહેતી હતી કે બપોરે તમે આવો ને ત્યારે દહીં લેતા આવજો. કેમ દહીં? તે ઘરે દહીં નથી મળ્યું? અરે મેળવ્યું હતું, પણ આ શિયાળાને કારણે છે ને દહીં બરાબર મેળવાયું નથી. ઓકે ઓકે, કઈ નહીં, હું લેતો આવીશ. અને બીજું કઈ જોતું હોય તો પણ કહેજે, ઠીક છે? અરે આદિભાઈ, અરે બોલી કોમલ, કેમ છો બેન? મજામાં? બસ મજામાં. ભાઈ તમે કેમ છો? બસ એકદમ મજામાં. અરે ખુશી, તું ક્યારે આવી? હું બસ આવી ગઈ. હા, ભણવાનું પતી ગયું તારું? હા ક્યારનો. અરે વાહ, વેરી ગુડ. હવે આદિભાઈ હું શું કહેતી હતી કે તમે ઓફિસે જાવ છો ને હા હા. તો અમને બજારમાં મૂકતા જાવ, થોડું ખરીદી કરવી છે ને. આ ખુશીના મેરેજ નજીક આવે છે ને તો. અરે શું વાત છે, તારા લગન? અરે વાહ, વેરી. અને એમાં કઈ પૂછવાનું થોડું હોય, જતો જાઉં છું તો તમને મૂકતો જઈશ, ઠીક છે? અને યોગેશ ક્યાં છે? દેખાતો નથી કેટલા દિવસથી. અરે એ તો બહાર ગયા છે ને ઓફિસના કામથી. હા હા. તો એટલે પછી મને થયું કે ચાલો હું આદિભાઈને જ કહું તો મને મૂકતા જાય, તમને જોયા તો મેં. હા ઠીક છે, કઈ નહીં, ચાલો મૂકતો જાઉં છું. હા હા ચાલો. તડકો તો જો હાવ કેવી ગરમી કેવી થાય છે. હારું ખબર નથી પડતું આ શિયાળો છે કે ઉનાળો. સવારે ઠંડી લાગે ને અત્યારે તડકો લાગે. તો છે જ આવા ભર તડકે એમાં મારા લગ્ન નક્કી થયા છે. સનસ્ક્રીન ની બી કાંઈ અસર નહીં થાય. મને તો બહુ ચિંતા બહુ છે. મારી તડકો સ્કિન પણ ડલ થઈ જશે. હાલે તમે ઊભા કેમ રહી ગયા? એક મિનિટ, આ છોકરો કોણ છે? રોજ આપણી શેરીમાં દેખાય છે હમણાં. આ તો જોવું જ પડશે, તપાસ કરવી જ પડશે કે આ છોકરો કોણ છે. હાલો તો જોઈએ આપણે. ચલો જોઈએ. રવિ, સારું થયું આદિના આવવા પહેલા જ તું આવી ગયો. હા, પણ તારા પતિને ખબર તો નથી પડી ને કે હું અહીંયા આવ્યો છું? ના ના, એમને ખબર નથી પડી અને પડવા પણ નથી દેવાની. હા તો સારું. હા, બાકી મને તો બહુ ડર લાગે. હા ના ના, ચાલ તું અંદર આવજે. હા. હાય હાય,
આ હું જોયું? હું તો આની સીતા જેવી પવિત્ર સમજતી હતી, આ તો ચરિત્રહીન નીકળી. છી છી છી, આ વાત મારા આદિભાઈને કરવી જ પડશે હો. આજે તો બહુ જ મોડું થઈ ગયું. રવિ આવતો જ હશે, હું જલ્દી જમવાનું બનાવી દઉં. કોણ આવ્યું હશે? અરે પપ્પા, તમે હા બેટા. આમ અચાનક અહીંયા? હા તો આદિ દીકરાની ખૂબ યાદ આવતી હતી ને, એટલે મને થયું કે શહેરમાં આટો મારતો આવું અને મળતો આવું. હા હા, તમારું જ ઘર છે ને પપ્પા, આવો. આવો પપ્પા. એ ભગવાન. પપ્પા, હા, આ વાત તો એકદમ ખોટી કહેવાય. હા, શું ખોટું કહેવાય? એ જ કે તમને તમારા દીકરાની યાદ આવતી હતી, આ દીકરીની નહીં. અરે બેટા, મને તારી પણ ખૂબ યાદ આવતી હતી. આ સવારમાં ઉઠું ને તો તારા હાથની ચા મને ત્યાં યાદ આવે, પણ શું થાય, એ થોડી મળવાની હોય, એટલે મનને મનાવી લઉં. ચાલો કંઈ નહીં, તમે શાંતિથી બેસો, હું તમારી માટે ચા બનાવીને લઈ આવું. ના ના, ચા નથી પીવી, આ કેટલી ગરમી છે. એક કામ કરો, હું નાહી લઉં ને પછી લીંબુનું શરબત બનાવી આપો. ઠીક છે પપ્પા. હેલો રવિ. હા, મારા સસરા અહીંયા રહેવા માટે આવ્યા છે. હું જ્યાં સુધી તને ફોન ના કરું ને ત્યાં સુધી તું અહીંયા આવતો નહીં, ઠીક છે? હા બોલ બેટા, કઈ કહે છે તું? અરે બધા મજામાં. રામજી કાકા કેમ છે? એ બધા યાદ આપીશ તમારે બધાને. પણ તમને ખાંસી બહુ જ આવે છે પપ્પા. હા, હવે એ તો તકલીફ રહેવાની થોડી, તો ઉંમર પ્રમાણે. પણ તમારે ધ્યાન રાખવાનું. અરે જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આમ અચાનક? તમે મને કીધું હતું તમને બસ ઉપર લેવા આવત. અરે બેટા, પણ બોલું અંગ્રેજીમાં શું કહેવાય, સરપ્રાઈઝ આપવાનું હતું ને તને, એટલે. પપ્પા તમને સરપ્રાઈઝ આપવાનું કહેતા હતા. હા, ઈ જ. સરસ હો, આ તમારી સરપ્રાઈઝ અમને ગમી. હા બસ, ગમી જોઈ. આવું કંઈક અચાનક કરવી ને તો મજા આવી જાય. તમે લોકો બેસો, હું છે ને પપ્પા માટે હળદરવાળું દૂધ લઈ આવું છું. પણ હળદરવાળું દૂધ કેમ? આ પપ્પા અહીંયા આવ્યા ને ત્યારથી કેટલી ખાંસી ખાય છે, એટલે તમારે અત્યારે હળદરવાળું દૂધ જ પીવાનું છે. પપ્પા, દવાખાને જવું છે? ના ના, દવાખાનાની કઈ જરૂર નથી. આ તો પપ્પા છે ને બીડી એટલી પીએ છે ને એટલે એમને ઉધરસ આવે છે. હવે જ્યાં સુધી પપ્પા અહીંયા છો ને ત્યાં સુધી તમારે હળદરવાળું દૂધ જ પીવાનું છે અને બીડી બિલકુલ નથી પીવાની, સમજ્યા? હા ભાઈ, હા. હું લઈને આવું. આવ્યા બેટા. શું કરે? દેશમાં બધા મજામાં? એ બધાય મજામાં છે. હે ને? ઓલા રાણીભાઈ શું કરે છે? રાણીભાઈ એની રજવાડું ભોગવે, બીજું શું નહીં આગળ. હે? એ કઈ કોઈને કીધું કરે છે? એ વાત હા, સાચી એ છે હો. ભૈયામાં કોકના પગલા પડે ને હા? એટલે હાવણો લઈને મારવા દોડે સીધા. હજુ એવું ને એવું જ છે? લો પપ્પા, આ કારેલાનું જ્યુસ પી લો. કારેલાનું જ્યુસ? એ તો કડવું હોય, મારે નથી પીવું. ના પપ્પા, આ જ્યુસ તમને કડવું નહીં લાગે, લો પીઓ. હવે કડવા કારેલાનું જ્યુસ કડવું જ હોય ને, બીજું શું હોય એમાં? પપ્પા, આ કડવા કારેલાના જ્યુસમાં મેં મારા પ્રેમની મીઠાશ ઉમેરી છે, તો તમે પી જાઓ, એ તમને કડવું નહીં લાગે. ઓહો, આટલા બધા પ્રેમથી બનાવ્યું હોય ને તો હું પીશ. બસ. પપ્પા, તમારો બધો સામાન પેક થઈ ગયો છે, કઈ ભૂલાતું નથી ને? અરે ના બેટા, અને આમે ભૂલાઈ જાય તો શું છે, આપણું ઘર છે, આવતા જતા લઈ લઈશ. હા પપ્પા, સાચી વાત છે, આ તમારું જ ઘર છે અને આવતા જતા રહેજો. હા બેટા. પણ પપ્પા, હું શું કહું છું કે તમે અહીંયા અમારી સાથે જ રોકાઈ જાવ નહીં તો અમને પણ વધારે ગમશે. અરે બેટા, મને અહીંયા તમારી બંને સાથે રહેવાનું ખૂબ ગમે છે, પણ
મને સાચી શાંતિ તો છે ને ગામડે જ મળે. એ ગામડામાં ફળિયામાં ઢોલિયો નાખ્યો હોય અને ટાઢો પવન વાતો હોય અને જે મજા આવે ને આનંદ આનંદ થઈ જાય. સાચી વાત છે. ઠીક છે પપ્પા, તમને ગામડે ફાવે તો ગામડે રહો, પણ જ્યારે પણ અમારી જરૂર પડે ને ત્યારે અમને જરૂર ફોન કરજો. અરે હા બેટા. ચાલો પપ્પા, બસનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહોંચીએ ત્યાં. હા હા નીકળીએ આપણે. ચાલો પપ્પા, હા જય સુખી શ્રી થાવ, કૃષ્ણ. સુખી થાવ બેટા. હું મૂકીને આવું છું. હા. ચાલો. હા બેટા. હલો રવિ. હા, તું હવે રેગ્યુલર આવજે. ઠીક છે. આ છોકરો પાછો અહીંયા જતો જોવા મળ્યો. જરૂર દાળમાં કંઈક કાળું લાગે છે ભાભી. ચલો જઈને જોઈએ આપણે. હાલો તો. ભાભી દાળમાં જરૂર કંઈક કાળું છે. બિચારા આદિભાઈ એની પત્નીને કેટલો પ્રેમ કરે છે, અને આ બાઈ, આ વાતની જાણ તમારે આદિભાઈને કરવી જ પડશે. હું એને ફોન કરું. હા કરો. કોમલનો ફોન. હેલો. હાલો આદિભાઈ, હા કોમલબેન. ક્યાં છો ભાઈ તમે? અરે હું બસ જો આ પપ્પા દેશમાં જતા હતા તો મૂકવા આવ્યો હતો. અરે કોમલબેન, આ તમે શું બોલો છો એનું ભાન છે તમને? હું જે પણ કાંઈ કહું છું ને ભાઈ, એ બધું સાચું જ કહું છું તમને. જો આ વાત ખોટી નીકળી ને તો આજ પછીથી તમારા અને મારા બેના ભાઈ બહેનના સંબંધ પૂરા થઈ જશે. હા ભાઈ ઠીક છે, પણ તમે અત્યારે જ ઘરે આવી જાઓ. હા, હું 5 મિનિટમાં જ ઘરે આવું છું. હા ભાઈ. હા. આદિ, તમે આટલા જલ્દી અહીંયા? હા, પપ્પાને બસની વાર હતી તો પપ્પાએ કીધું કે તું જા, હું જતો રહીશ, એટલે જલ્દી આવી ગયો. ઠીક છે, આવો. કોણ છે આ છોકરો? એ મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે કે બોયફ્રેન્ડ? આદિભાઈ, તમારી ગેરહાજરીમાં રોજ આ ભાઈ છે ને સિયા ભાભી મળવા આવે છે. અરે પણ તમે મારી વાત. ચૂપ! મારે તારી કોઈ વાત નથી સાંભળવી. નીકળ મારા ઘરમાંથી. આદિ, ચૂપ! મને તને મારી પત્ની કહેતા શરમ આવે છે? મારે તું આ ઘરમાં નથી. નીકળ મારા ઘરમાંથી. બેટા શું કામ અમને ધક્કો મારે તું? શું થયું છે? પપ્પા, આ તમારી સિયા આ ઘરમાં રહેવાને લાયક નથી. બેટા એને એવી રીતે શું ભૂલ કરી છે કે તું એને આમ ધક્કો મારીને ઘરની બહાર કાઢે છે? પપ્પા, આને ભૂલ નથી કર્યું, પાપ કર્યું છે. પાપ. પણ શું પાપ કર્યું છે? પપ્પા, મને તો કહેતાય શરમ આવે છે. કાકા, આદિભાઈ ઘરે ના હોય ને તે રોજ આ છોકરો સિયા ભાભીને મળવા આવે છે. સિયા બેટા, આ બધાય ભલે કઈ પણ કે, મને તારા પર પૂરો ભરોસો છે. મારી બહુ છે ને આ ઘરને ઝલક લાગે ને એવું કોઈ કામ કરે જ નહીં ક્યારેય. સિયા બેટા, તો આમ રડ નહીં. જે કઈ હકીકત હોય ને એ અમને કે બેટા. અંકલ, હકીકત હું તમને જણાવું.
આ સિયા મારી ફ્રેન્ડ છે, એ વાત સાચી છે, પણ હું અહીંયા એને મળવા માટે નથી આવતો, પણ રોજે ટિફિન લેવા માટે આવું છું. અરે આખા એરિયાની અંદર ઘણી બધી હોટલો છે, તો ટિફિન લેવા કેમ અહીંયા જ આવે છે તું? જુઓ, હું મારું એકનું ટિફિન લેવા અહીંયા નથી આવતો. બીજીના ઘણા છોકરાઓ છે, એના બધા માટે ટિફિન લેવા આવું છું. ભાભી તમે ટિફિન સર્વિસનું કામ કરો છો? હા ખુશી, તો ભાભી તમે જે જાણ કેમ ના કરી? તમે ટિફિન સર્વિસ કરો છો? હા બેટા, તારે ટિફિન સર્વિસ કરવાની શું જરૂર પડી? મને એમ હતું કે અમારા ઘરનું ઘર લેવું છે, તો આદિ તો કમાય જ છે, તો થોડો સાથ હું પણ એને આપું, એટલે મેં આ ટિફિન સર્વિસ ચાલુ કરી. સિયા, તારી લાગણી, તારા પ્રેમને હું ન સમજી શક્યો, ને આવી મારી ડાઈ પત્ની ઉપર મેં શંકા કરી. મને માફ કરી દે સિયા, મને માફ કરી દે. ના, તમે માફી ના માંગશો. ભાભી મને માફ કરી દો. મેં જ આદિભાઈના કાન ફૂક્યા હતા, એટલે એને તમારી પર શંકા કરી. બેટા, એક વાત હંમેશા યાદ રાખજો, ક્યારેક આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે. આ તો ભગવાનનો પાડ માનો. સારું થયું કે હું મારી બસ કેન્સલ થઈને ઘરે આવ્યો, નહીતર આ તમારી શંકાને લીધે મારા દીકરા અને વહુના સુખી સંસારમાં આગ લાગી હોત. સારું થયું અંકલ, તમે ટાઈમથી આવી ગયા. ભગવાન જે કરે ને એ બધું હારા હાટું જ કરતા હોય. બાકી આજે મારા લીધે આદિભાઈના સુખી ઘર સંસારમાં આગ લાગી જાય. જો બેન કોમલ, તારી એક ભૂલને લીધે મારો સુખી સંસાર નો આજે ભોગ લેવાઈ ગયો હોત. આદિભાઈ, હું જાણું છું મારી ભૂલ છે, મને માફ કરી દો ભાઈ. ઠીક છે બેન, પણ બીજી વાર તો ખાસ ધ્યાન રાખજે, કોઈ ઉપર આવા ગંદા આક્ષેપ નાખતા પહેલા 100 વખત વિચારી લેવું. મને માફ કરી દે. આદિભાઈ, પતિ પત્નીનો સંબંધ છે ને એક વિશ્વાસની દોર ઉપર ચાલતો હોય છે. અને સિયા અને અમે લોકો સાથે ભણતા હતા ત્યારથી મારી સારી મિત્ર છે. એણે મને વાત કરી કે એનું ડ્રીમ છે કે આ શહેરમાં ઘરનું મકાન લેવું, અને તમારો પગાર થોડો ટૂંકો હતો, તો એણે કહ્યું કોઈ એવો જોબ મને ગોતી દે કે જેનાથી હું મારા પતિને હેલ્પ કરી શકું. તો હું જે કંપનીમાં કામ કરું છું ત્યાં બધાને જમવાની બહુ અગવડતા પડતી હતી. તો મને એને ખબર હતી કે એના હાથની રસોઈ સારી બને છે, તો મેં જ એને આઈડિયા આપ્યો હતો કે તું આ ટિફિન સર્વિસ ચાલુ કર અને હું તને બધા ગ્રાહકો ગોતી આપીશ. તો મારી કંપનીમાં એના હાથનું જમવાનું બધાને બહુ ભાવ્યું. તો ટૂંક જ સમયમાં ઘણા બધા લોકોએ એના પાસે ટિફિન બંધાવ્યું, તો હું રોજ ટિફિન લેવા જ આવતો હતો. પણ આ તમે શંકા કરીને મેં એને ઘણી વાર કહ્યું પણ હતું કે તું તારા પતિને જાણ કરી દે, પણ એને એવું કહ્યું કે એ મને નહીં કરવા દે, એટલે આ છુપાઈને કરતી હતી. બાકી એનો હેતુ એવો કંઈ નહોતો. પણ સારું થયું, સમયસર આ અંકલ આવી ગયા અને આ બધી ચોખવટ થઈ ગઈ. બરાબર, હવે તમે બંને જણા સાથે મળીને આ કામ કરજો. અને બીજી વાત તો બધી છોડો, રોજ તો ટિફિન લઈને જાવ છો ને, આજે સિયાના હાથનું તમારે અમારી સામે બેસીને જમવાનું છે. જા, સરસ મજાની રસોઈ બનાવ બધા માટે. હા, ઠીક છે, બધા માટે આજે સરસ રસોઈ બનાવું છું. હાલો ભાભી, હું તમારી હારે આવું. જા, હા બેસ રવિ, બેસો પપ્પા.